વાંકાનેરના ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા મહાવૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 108 વૃક્ષોના રામવનનું નિર્માણ કરાયું. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક ગઢિયા ડુંગર ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ ગઢિયા હનુમાનજી મંદિર તથા ગાત્રાળ માતાના મંદિરના પ્રાંગણમાં શનિવારના રોજ શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દાતાઓના સહયોગથી 108 વૃક્ષોના ભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ તકે મુખ્યદાતા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય અને સખીદાતા શૈલેષભાઈ ઠક્કર તથા અલ્પેશભાઈ વડગાસિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે કુલ 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાંકાનેરના ગાત્રાળ ધામ ખાતે શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા રામવનના નિર્માણના ભાગરૂપે 108 વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવેલ છે. ખાલી વૃક્ષારોપણ કરી વાવેતર કરવું એ મહત્ત્વપૂર્ણ નથી, પણ આ સંસ્થા એની જાળવણી માટે પણ ભગીરથ કાર્ય કરી એની માવજત કરીને ઉછેરવા સુધીનું કાર્ય કરે છે. ત્યારે ગઢિયા હનુમાન મિત્ર મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે તમામ લોકોને આજના આ સમયમાં વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરું છું. આભાર. આજ રોજ ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જે 108 વૃક્ષનું રામવન તેમજ અન્ય જગ્યાએ જે આશરે 150 વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં અમારી સાથે અમારા મુખ્ય દાતા શ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા તેમજ શ્રી શૈલેષભાઈ ઠક્કર, કે જ્યારે ગઢિયા હનુમાન મિત્ર મંડળ જે પણ શુભ કાર્ય જે પણ કાર્ય અહીંયા આ સાનિધ્યમાં કરવામાં આવે છે, જેમાં જેનો સિંહ ફાળો હોય છે, આ તમામનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. અને આપ સૌને પણ અપીલ કરું છું, ફરી વાર અપીલ કરું છું કે હજી ચોમાસાની સિઝન ચાલુ છે. એક વૃક્ષ ખાલી આ જગ્યા ઉપર નહીં, પણ તમારા ઘરની આસપાસ, તમારા ક્યાંય સ્કૂલ કોલેજો અલગ અલગ જગ્યાએ એક વૃક્ષ વાવી અને વાંકાનેરને આપણે હરિયાળું બનાવીએ એવા સંકલ્પ સાથે વૃક્ષદાન મહાદાન આપણે સૌ વૃક્ષદાન કરી અને પર્યાવરણને હરિયાળું બનાવીએ. જય સિયારામ.